ચાલો મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 4.16. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. હવે જુઓ કે આ ગરગડી છે, તેની ઉપર આપણે દોરી પસાર કરી અને તેના એક એક છેડે બે પદાર્થો બાંધેલા છે, M1 અને M2. M1 8 કિલોગ્રામનો છે, M2 12 કિલોગ્રામનો છે. એટલે સ્વાભાવિક છે કે M2 એ ભારે છે, એટલે M2 દળ એ નીચે તરફ ગતિ કરશે અને M1 દળ ઉપર તરફ ગતિ કરશે. ધારો કે આ તંત્રનો સામાન્ય પ્રવેગ એટલે કે બંને પદાર્થોનો સામાન્ય પ્રવેગ એ છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ જે છે એ ધારો કે T છે. બરોબર? તો હવે આપણે આ બંને પદાર્થો માટે ગતિના સમીકરણો જો તૈયાર કરીએ તો લખી શકીએ કે આ 8 કિલોગ્રામનો જે પદાર્થ છે એ તરફે દોરીમાંનું તણાવ ઉપર તરફ છે એટલે કે T, એનું વજન બળ અધુ દિશામાં છે એટલે T - M1g, અને પરિણામી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે એટલે M1a. તેવી જ રીતના બીજા પદાર્થ માટે આપણે લખી શકીએ M2g - T બરાબર M2a. હવે આ બંને સમીકરણોનો આપણે સરવાળો લઈએ તો આ T કેન્સલ થઈ જશે. તો M2 - M1 × G બરાબર M1 + M2 × A. એને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો M2 - M1 / M1 + M2 × G. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ તો આપણને પ્રવેગ A બરાબર 2 મીટર/સેકન્ડ² મળશે, જે બંને પદાર્થોનો સામાન્ય સમાન પ્રવેગ છે. હવે આપણે તણાવ શોધવું છે તો સમીકરણ 1 ની અંદર આપણે એનું આ મૂલ્ય મૂકી દઈએ તો જો T બરાબર M1g ને જમણી બાજુએ લઈ લીધું, M1g + M1, અને એના સ્થાને આપણે M2 - M1 / M1 + M2 × G મૂક્યું. આપણે ડાયરેક્ટ મૂલ્ય મૂકીને પણ ગણતરી કરી શકીએ છીએ, પણ હું તમને સમીકરણ પહેલા સાબિત કરાવું છું જેથી એ સમીકરણનો પણ ક્યારેક આપણે સીધો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ. જેમ કે અહીંયા આપણે આ સમીકરણ મેળવ્યું, એ સમીકરણ તમે આવા ગરગડીવાળા કિસ્સાની અંદર ક્યાંય પણ ઉપયોગમાં લઈ શકો છો. બરોબર? હવે અહીંયા આગળ આપણે લસા લઈ અને g ને કોમન કાઢી લઈએ તો થશે M1² + M1m2 + M1m2 - M1². કેન્સલ થઈ જશે તો અંશમાં થશે 2M1m2 / M1 + M2 × G. એટલે કે આ થયું દોરીમાં ઉદ્ભવતા તણાવ માટેનું સમીકરણ. આ સમીકરણનો પણ તમે ડાયરેક્ટ આ પ્રકારના કિસ્સાઓની અંદર ઉપયોગ કરી શકો છો. બરોબર? હવે મૂલ્યો મૂકી દઈએ 2 × 8 × 12 બંનેનું દળ, નીચે 8 + 12 × G નું મૂલ્ય 10, તો T આપણને મળશે 96 ન્યૂટન, 96 ન્યૂટન. ક્લિયર મિત્રો?